જૂનાગઢના કેશોદનું કાલાવાણી ગામ, જ્યાં એક યુવાનની હિંમત ખનીજ માફિયાઓના આતંક સામે હારી ગઈ। 30 વર્ષીય ભાવસિંહ ધાના, જેણે હિંમત કરીને ગેરકાયદેસર ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવ્યો હતો, તેને મળ્યું શું? મોતની ધમકીઓ અને અસહ્ય માનસિક ત્રાસ। માત્ર ફરિયાદ કરવાના ગુનામાં ખનીજ માફિયાઓએ આ યુવાનને એ હદે તોડી નાખ્યો કે તેણે ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવવું પડ્યું। આપઘાત પહેલાનો એ વિડીયો આજે સિસ્ટમ સામે સવાલ ઊભા કરી રહ્યો છે। શું હવે ન્યાય માંગવો એક ગુનો છે? શું માફિયાઓનો ખોફ પોલીસ અને કાયદા કરતા પણ મોટો છે? મારો દીકરો ઘણા ભાવ ખાઈ ગયો દબાણના હિસાબે અનુરૂપથી સખ્યાએ આજ 5 વાગ્યાને કીધું હતું કે તમને બાપ દીકરા બેને મારી નાખવા, એટલે હું એ કહેવા જ પછી આવતો રહી। મારા દીકરાએ મને કીધું કાલ દીકરા હું બધો માલ લઉં શાકભાજી, કોણ મારવા આવે હું બેઠો, હું ગયો 8:30-9 મારો દીકરો ઘણા ભાવ ખાઈ ગયો। આજથી 3 મહિના પહેલા મેં દવા પીધી હતી એના વિરોધમાં દવા મેં પીધી હતી। મેં પોલીસ ફરિયાદ પણ કરેલી છે પોલીસ સ્ટેશનમાં, જુનાગઢ નાયા 2 ઠેકાણે। શું કારણે દવા પીધી મેં પછી લખાયું કે અનુરૂપસિંહ ભોજુભાઈ સખિયા અમને મારી નાખે છે, એનો વિડીયો પણ ફરે છે। મારા દીકરાએ વિડીયો મૂક્યો હતો, એમાં પોલીસે મારા દીકરાને પકડી લીધો હતો। કેશોદની પોલીસે હા વન સાઈડ આલી હતી, મને કોઈ ન્યાય ન મળ્યો, તો એમાં ન્યાય મને મળ્યો તો હાલની તકમાં મારી પોલીસ ફરિયાદ જુનાગઢ સિવિલમાં છે ને આઈએ છે। 4 મહિના પહેલા કોઈ એની કોઈ તપાસ થઈ નથી કે એનો ભોગ મારો દીકરો બની ગયો છે। આજ પાછી એમની ધમકી મારી અનુરૂપસિંહ ભોજુભાઈ સખિયા કાલવાણી, બરોબર, એના ધંધા બધા આજ છે। મારા દીકરાને અટલ તો ગરાફો ખાઈ ગયો મરી ગયો છે। મને જો ન્યાય નહીં મળે તો મારા દીકરાની હું લાશને ઉપાડવાનો નથી, હું એસપી સાહેબ લગીને જાઉં છું ન્યાય મેળવવા કોઈ પણ કારણે। આખું ગામ શોકમાં છે અને પરિવાર ન્યાયની ભીખ માંગી રહ્યો છે। પણ સવાલ એ છે કે શું આ માફિયાઓ સામે ક્યારેય કડક કાર્યવાહી થશે? એક યુવાનનો શ્વાસ રૂંધાયો છે અને માફિયાઓ હજુ બેફામ છે। સવાલ એ છે કે કાયદાનો હાથ આ ગુંડાઓ સુધી પહોંચશે કે પછી ફાઇલો ફરી દબાઈ જશે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।